હેલો એવરીવન, આજે એડવર્ટાઇઝમેન્ટ માટે નહીં પરંતુ સમર્પણ એજ્યુકેશન હબ જોઈન કર્યા પછી વિદ્યાર્થીઓના શિક્ષણ, અભ્યાસ, પરિણામ અને કોન્ફિડન્સમાં કઈ રીતે સુધારો થયો, કઈ રીતે એમાં વધારો થયો એ એમના ખુદના મોઢેથી સાંભળીએ. સૌથી પહેલા શિવમની વાત સાંભળીએ કે એના શિક્ષણ અને આત્મવિશ્વાસમાં કેવી રીતે સુધારો થયો. સર, પહેલાં મારું રિઝલ્ટ 85% હતું, હવે તેનાથી વધીને 95% સુધીનું થયું છે. મને અહીંની વિડીયો ફેસિલિટી બહુ ગમે છે. જો હું ક્યારેક ટ્યુશન ના આવી શકું તો અહીં ઘરે બેઠા જ એપમાં લેક્ચર જોઈ લઉં છું અને PDF દ્વારા પણ મારું રિવિઝન થઈ જાય છે. માટે આ એપ મને ભણતરમાં ઘણી મદદરૂપ થાય છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચોથા ધોરણમાં અભ્યાસ કરતા નિવાનના મોઢેથી સાંભળીએ કે એને સમર્પણમાં શું ગમે છે અને એના પરિણામમાં કેવો સુધારો આવ્યો છે. જી નિવાન. સર, મને અહીં એનિમેશન બહુ ગમે છે, જેનાથી કોન્સેપ્ટ પણ જલ્દી યાદ રહી જાય છે. મારો રેન્ક પણ આ વખતે 12માંથી 5મો આવ્યો છે. અહીં બનવાની ખરેખર બહુ મજા આવે છે. એનિમેશન વિડીયોઝ જે એપમાં મૂકવામાં આવે છે એના કારણે વિદ્યાર્થીને ભણવામાં તો મજા આવે જ છે, સાથે એનો રેન્ક 12મો નંબર આવતો હતો એના પરથી ડાયરેક્ટ 5મા નંબર પર હવે ટોપ 5માં વિદ્યાર્થી આવે છે. સર, મારો રેન્ક 11માંથી 7મો આવ્યો છે. ઇંગ્લિશ અને મેથ્સ જે અઘરા લાગતા હતા તે હવે આવડી ગયા છે. અહીં સ્પોર્ટ ભણવાની સાથે સ્પોર્ટ ડે અને ટૂરમાં પણ બહુ મજા આવે છે. શિક્ષણની સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિથી વિદ્યાર્થીનો 11મો નંબર આવતો હતો એના પરથી ડાયરેક્ટ 7મા નંબર સુધીનો સુધારો થયો છે. હવે 6ઠ્ઠામાં અભ્યાસ કરતી પલકના મોઢેથી સાંભળીએ કે સમર્પણ એજ્યુકેશન હબ જોઈન કર્યા પછી એના શિક્ષણ અને પરિણામમાં કેવો સુધારો થયો. જી પલક. સર, મને પહેલાં ભણવામાં ડર લાગતો હતો, પણ અહીંના ટીચર બહુ સપોર્ટિવ છે. ગમે તેટલી વાર પૂછો તોય પણ શીખવાડે છે. દર રવિવારની એક્ઝામથી મારો સ્કોર 62%થી 72% થયો છે. ખૂબ સરસ. 62 થી 72%, 10%નો સુધારો. તો આજે જ મુલાકાત લો શૈક્ષણિક સફળતાનું સરનામું એટલે કે સમર્પણ એજ્યુકેશન હબ બારડોલી.